यार गर्मी है तो બહુ કરી યાર, ક્યારે વરસાદ આવશે? ક્યારે વરસાદ આવશે યાર? આખરે વરસાદ ક્યારે આવશે? અરે બહુ કરી ગરમી એ તો ખબર નહીં વરસાદ ક્યારે આવશે. અરે તમે ચિંતા ના કરો. તમારે જાણવું હોય કે વરસાદ ક્યારે આવશે તમારા વિસ્તારમાં તો આ વિડીયો જરૂરથી જોઈ લેજો. તમને પણ આવો પ્રશ્ન મૂંઝાય છે ને, તો હવે આ પ્રશ્નનો જવાબ હું આપી દઉં છું. છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં વરસાદ જે છે એ ખેંચાતો હતો. હવે એ ખેંચાવાને કારણે ઘણા બધા ખેડૂતોને એ જ નહોતી ખબર પડતી કે વાવણી કરવી તો વાવણી ક્યારે કરવી. જો હવે તમને પણ આ પ્રશ્ન મૂંઝાતો હોય ને, તો હવે એવા સવાલોનો આજે હું જવાબ આપી જ દઉં છું. જો હવામાન વિભાગની વાત કરવામાં આવે ને, તો હવામાન વિભાગે હવે કહી દીધું છે કે ગુજરાતમાં જે ચોમાસાની ગતિ છે ને એ તેજ થઈ ગઈ છે અને મોટા ભાગના ગુજરાતના જેટલા પણ જિલ્લાઓ છે ને એમાં લગભગ આવનારા 5 થી 6 દિવસની અંદર વરસાદની શરૂઆત થઈ જશે. જો દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વરસાદ પડશે અને ધોધમાર વરસાદ પડશે. હવે કયા કયા જિલ્લાઓ છે તેની વાત કરીએ. સૌથી પહેલા જ્યાં વરસાદ વધારે પડશે એ જિલ્લો છે વલસાડ, આ બાદ નવસારી. આ બે એવા જિલ્લાઓ છે કે જ્યાં વધારે પડતો વરસાદ પડવાની શક્યતાઓ છે, પરંતુ હા, પૂર જેવી કોઈ સ્થિતિ નથી, પરંતુ સારો એવો વરસાદ પડશે. આ બાદ સુરતના કેટલાક ભાગોમાં વરસાદ પડશે. આજની એટલે કે 22 તારીખની વાત કરીએ તો 22 તારીખે ભરૂચ, રાજપીપળા, નવપર આ બધા જ વિસ્તારોમાં સામાન્યથી થોડોક વધારે વરસાદ પડી શકે છે. આ બાદ જો આવનારા 2 થી 3 દિવસની અંદર પણ આ જ રીતના સિસ્ટમ રહેશે. પરંતુ જો ખાસ કરીને ગુજરાતના સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્ર વાસીઓ માટે એક સારા સમાચાર એ છે કે આવનારા સમયમાં સારો એવો વરસાદ પડી શકે છે. જો આજની વાત કરવામાં આવે તો રાજકોટ, ગોંડલ, જુનાગઢ, ભાણવડ, પોરબંદર, દ્વારકા, વેરાવળ, ઉના, મહુવા, અલંગ, ભાવનગર આ એટલા જિલ્લાઓ છે કે જ્યાં છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતાઓ આજે પણ છે અને આવનારા 2 દિવસની અંદર પણ છે. મહત્વની વાત તો એ છે, જો ગુજરાતમાં ખાસ કરીને કચ્છની વાત કરવામાં આવે તો કચ્છમાં એક માંડવી અને ગાંધીધામ અને ખાસ કરીને રાપર આ એટલા જિલ્લાઓ છે, આ એટલા વિસ્તારો છે કે જ્યાં છૂટો છવાયોથી લઈને સામાન્ય વરસાદ પડી શકે છે. હવે જેવા આપણે 23 તારીખની વાત કરીશું, 23 તારીખે શું સ્થિતિ બનશે. હવે 23 તારીખનું જોવા જઈશું તો 23 તારીખે વધારે સારા સમાચાર એ છે કે કોસ્ટલ એરિયા ગુજરાતના જેટલા પણ છે ત્યાં સારો વરસાદ પડશે. એની સાથે સાથે ખાસ કરીને અમદાવાદ, ખંભાત આ બધા જિલ્લાઓમાં પણ વરસાદ પડશે. હવે જો સારો અને સામાન્ય વરસાદથી થોડો વધારે વરસાદની વાત કરીએ તો એમાં ભાવનગર, અલંગ, મહુવા થોડુંક આપણે ઝૂમ કરીશું તો આપણે વધારે ખ્યાલ આવશે કે કઈ કયા જિલ્લામાં વરસાદ વધારે પડશે. બસ તો હવે જેસર છે, આ બાજુ ગરીધાર છે, કુંડલા છે, ખંભા છે, રાજુલા, પીપાવાવ, તળાજા, અલંગ, ભુડેલ, ગોધરા, ભાવનગર, શિહોર, વલ્લભપુર આ બધા જે વિસ્તારો છે કે જ્યાં સારો એવો વરસાદ પડશે, પરંતુ હા વીજળીના ચમકારા સાથે થોડી ધૂળની ડમરી ઉડી શકે છે. આની સાથે સાથે થોડી વધારે પડતો પવન પણ ફૂંકાઈ શકે છે. આ બાજુ જોવા જઈએ ને તો આ જેટલા પણ વિસ્તારો છે ને એમાં ખાસ કરીને જે ભાવનગરનો વિસ્તાર છે એમાં વધારે વરસાદ પડશે. આ બાજુ જોવા જઈએ તો જે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર આવી જશે ને દક્ષિણ ગુજરાતમાં એ દિવસે પણ વધારે વરસાદ પડી શકે છે. એમાં ખાસ કરીને સુરતની વાત કરીએ, સુરત, બારડોલી, વ્યારામાં વધારે પડતો વરસાદ પડી શકે છે. આ બાજુ ઉમરપાડા છે, આ ઉમરપાડાથી લઈને જે વંસળા છે આ બધા જ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતાઓ છે. પરંતુ બાકીનો જેટલો પણ વિસ્તાર છે જેમ કે નવસારી છે, સુરત છે, કોસાંબા છે, વંકલ છે, દેડિયાપાડા છે, ખાંપર છે આ બધા જ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદથી લઈને સારો એવો વરસાદ પડી શકે છે. જો ખાસ કરીને વલસાડ અને વાપીની વાત કરીએ તો વલસાડ અને વાપી આ બે એવા જિલ્લાઓ અને વિસ્તારો છે કે જ્યાં વરસાદ સારો પડવાની અને જે ખેડૂતો છે એના માટે સારા સમાચાર આવી શકે છે. હવે ખાસ કરીને જો ગુજરાતના સૌરાષ્ટ્રની વાત કરી લે, સૌરાષ્ટ્રમાં 23 તારીખની વાત કરીએ તો ખાસ કરીને લાલપુર, ખંભાળિયા આ બાજુ જેવી રીતના કુતિયાણા છે, પોરબંદર છે, કદાચ છે, કેશોદ છે, માંગરોળ છે, વેરાવળ છે, કોડીનાર, ઉના આ બધા વિસ્તારો ખાસ કરીને સૌરાષ્ટ્રના જેટલા પણ વચલા ભાગ છે, સૌરાષ્ટ્રનો વચલો ભાગની વાત કરીએ એટલે કે રાજકોટ, ગોંડલ ત્યાં પણ છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતાઓ છે. હવે આ તો તમને ખબર પડી ગઈ. હવે જો આપણે આખા ભારતનો નકશો એકવાર જોઈ લઈશું તો ભારતના નકશાથી તમને ખબર પડી જશે કે હાલમાં જે સ્થિતિ છે ને કેવી છે. જો આ બાજુ અરબ સાગર છે તો આ બાજુ બંગાળની ખાડી છે. હવે અરબ સાગરનું જે પ્રેશર સર્જાણું છે એ હવે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. આમ જોવા જઈએ તો મોટા ભાગના જેટલા પણ મધ્યપ્રદેશથી લઈને નીચે કેરળ સુધી બધે જ વિસ્તારોમાં વરસાદની શરૂઆત સારી એવી થઈ ગઈ છે. કેટલાય ટાઈમથી થઈ ગઈ છે, પરંતુ ગુજરાતમાં થોડા સમયથી જે વરસાદ ખેંચાતો હતો, રોકાઈ ગયો હતો, એની હવે ફરી એકવાર શરૂઆત થઈ જશે. મહત્વની વાત તો એ છે કે બંગાળની ખાડીમાં પણ લો પ્રેશર સર્જાયું છે, તો બીજી બાજુ અરબ સાગરમાં પણ હવે લો પ્રેશર સર્જાવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. એટલા માટે બે બાજુથી વરસાદ સારો થવાની શક્યતાઓ છે. હવે વાત કરીએ કે આઈએમડી દ્વારા આપણને જે હવામાન વિભાગ છે એના પ્રમાણે જોવા જઈએ તો આગળના સમયમાં કેટલો વરસાદ અને કઈ કઈ જગ્યાએ વરસાદ પડશે તેની પણ વાત કરેલી.
22 તારીખની વાત કરીએ તો જેટલા પણ તમને ગ્રીન કલરનો પટ્ટો દેખાઈ રહ્યો છે એ બધા જ જગ્યાઓ ઉપર કોઈ પણ અત્યારે હાલ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે અને છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતાઓ છે. પરંતુ જે યલો કલર છે એટલે કે વલસાડ, દમણ, દાદરા નગર હવેલી આ બે જેવા 3 વિસ્તારો છે કે જ્યાં હાલ થોડો સામાન્ય વરસાદથી થોડો વધારે વરસાદ પડવાની શક્યતાઓ છે. જો 23 તારીખની વાત કરીએ તો 23 તારીખે કયા વિસ્તારમાં વરસાદ પડશે તો ખાસ કરીને જે ગ્રીન પટ્ટો દેખાઈ રહ્યો છે ગ્રીન પટ્ટામાં આપણને સામાન્ય અને છૂટોછવાયો વરસાદ પડશે. પરંતુ જો યલો કલરની વાત કરીએ જેમાં જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, તાપી, સુરત આ બધા જ વિસ્તારોમાં સામાન્ય વરસાદથી થોડો વધારે વરસાદ પડી શકે છે અને એ પણ છૂટોછવાયો. પરંતુ જો કેસરી કલરનો તમને જ્યાં જ્યાં દેખાઈ રહ્યો છે એ ગીર સોમનાથ, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી આ બધા જ વિસ્તારમાં થોડો વધારે અને ધોધમાર વરસાદ પડવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવી છે. 24 તારીખની વાત કરીએ 24 તારીખે કેટલા 24 તારીખમાં જેટલા પણ ગ્રીન પટ્ટા દેખાઈ રહ્યો છે એમાં ખાસ કરીને એ બધા જ વિસ્તારોમાં કોઈ પણ આગાહી નથી કરવામાં આવી, પરંતુ હા છૂટોછવાયો વરસાદ અને સામાન્ય વરસાદ પડી શકે છે. પરંતુ અમરેલી, બોટાદ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, નર્મદા, છોટાઉદેપુર આ બધા જ જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડવાની સાથે સાથે થોડો વધારે વરસાદ પડી શકે છે. પરંતુ જેટલા પણ કેસરી કલર દેખાઈ રહ્યા છે એ બધા કેસરી કલર ભાવનગર, ભરૂચ અને સુરત આ 3 એવા જિલ્લાઓ છે કે જ્યાં વધારે વરસાદ પડશે અને એમાં કહેવામાં આવ્યું છે કે એલર્ટ રહેજો, મતલબ કે સામાન્ય નાગરિકને કદાચ વધારે પડતો વરસાદ પણ આવી શકે છે એટલા જિલ્લાઓની અંદર. આટલું તમને ખબર પડી ગઈ. પછી આપણે હજી જોઈ લઈએ મેપ દ્વારા આપણને જાણકારી મળી લઈએ. આ તમને જે મેપ દેખાઈ રહ્યું છે એ પ્રમાણે જોવા જઈએ તો આટલા બધા જ વિસ્તારોમાં જે વરસાદી સિસ્ટમ સક્રિય છે ને તેની વાત કરવામાં આવી રહી છે. હાલ જોવા જઈએ તો મોટાભાગના વિસ્તારોમાં તાપમાન પણ એટલું ઊંચું છે. હવે એ જ હિસાબે જોવા જઈએ તો આગળના સમયમાં હવે જે વરસાદ છે એ આ વખતે ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જો વાવણીની વાત કરીએ તો વાવણીને લઈને જેટલા પણ ખેડૂતોને ચિંતા છે એ બધા ખેડૂતોને કહેવા માંગીશ કે હવામાન વિભાગનું એવું કહેવું છે કે આવનારા 10 દિવસની અંદર લગભગ સારો એવો વરસાદ આપણા ગુજરાતમાં પડી જશે. એ કચ્છ હોય, સૌરાષ્ટ્રનો ભાગ હોય, ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય કે પછી દક્ષિણ ગુજરાત હોય આ બધા જ વિસ્તારમાં આ 10 દિવસની અંદર સારો એવો વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે તમારે કરવાનું છે શું? હવે તમારે એક જ વસ્તુ કરવાની છે કે તમારે તમારા જિલ્લાનું નામ લખીને કોમેન્ટમાં જણાવવાનું છે અને તમારા જિલ્લામાં કેવો વરસાદ છે એ અમને જણાવવાનું છે, જેથી અમને પણ ખબર પડે કે તમારા જિલ્લામાં કેટલો વરસાદ છે. આ વિડીયો તમને કેવો લાગે અમને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો. અને આ એક મહત્વની વાત, અમારી એક એપ્લિકેશન પણ છે જેનું નામ છે VTVGujarati.com. હવે તમારે આ કરવાનું છે શું? તમારે આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. પ્લે સ્ટોરમાં પણ અવેલેબલ છે અને એપ સ્ટોરમાં પણ અવેલેબલ છે. ત્યાંથી તમે ઇન્સ્ટોલ કરીને ડાયરેક્ટ તાજેતરના બધા જ અપડેટ સેકન્ડે સેકન્ડ તમને મળતા રહેશે.